ઘનશ્યામપુર ગામે મેરડી માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો। હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આવેલ ખાંડિયા ત્રિશુલવાળા મેરડી માતાજીના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108થી પણ વધુ બોટલો રક્તની એકત્રિત થઈ હતી। આ કાર્યક્રમ દરમિયાન સમસ્ત ગામનો ધુમાડા બંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પ્રસાદનો લાભ લીધો હતો। રાત્રે ડાક ડમરૂની રમઝટ થશે। ઘનશ્યામપુર ગામની અંદર મેરડી માતાજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પ્રથમ તો કહેતા એવું વિચાર્યું કે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। એના સિવાય નવચંડી યજ્ઞ તેમજ માતાજીનો નવરંગો માંડવો, જેની અંદર આખું સમસ્ત ગામ ધુમાડાબંધ, એટલે કે અમારી દેશી ભાષામાં ધુમાડાબંધ, બાકી એક થાળીએ જમી એવું એનો સારાંશ થાય કે ધુમાડાબંધ એટલે આખું ગામ એવી રીતે જમશે। બપોરે અંદાજિત 8,000 માણસ જમશે। એના સિવાય રક્તદાનની અંદર 50થી 60 બોટલો રક્તદાનની આપેલી છે અને એના સિવાયના પણ હજી આગળ અમારી વિચાર એવી છે કે ગૌ સેવા માટે કંઈક આમાં વિચારથી આગળ કરશી। આના સિવાય એક દિવસનો માંડવો છે, 24 કલાકનો, અને રાત્રે ડાકલાની રમઝટ છે। કલાકારમાં હિતેશભાઈ છે, અનિલભાઈ છે, જયમતભાઈ દવે છે અને ગેલાભાઈ રબારી છે। 5/2024 ઘનશ્યામપુર ગામમાં મેરડી માતાજીના મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ મોરબી સંચાલિત સંસ્કાર બ્લડ બેંક દ્વારા આયોજિત ઘનશ્યામપુર ગામના યુવાનો તથા માતાઓ તરફથી આજે 108 બ્લડની બોટલનું દાન કરવામાં આવેલ છે। સ્થળ ઘનશ્યામપુર કુમાર પ્રાથમિક શાળામાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગામના યુવાનો તથા આગેવાનોએ ખૂબ સાથ સહકાર આપી અને આ બ્લડ કેમ્પને સફળ બનાવ્યો છે। ઉનાળાની અંદર બ્લડની ખૂબ જ જરૂરિયાત હોય છે અને સૌથી ઓછામાં ઓછું દાન જો ત્રણેય ઋતુમાંથી થતું હોય તો ઉનાળાની ઋતુમાં બ્લડનું દાન થતું હોય છે। તો જ્યારે આવી પરિસ્થિતિની અંદર જ્યારે હકીકતમાં જરૂર છે એવા સમયે ઘનશ્યામપુર દ્વારા આજે આ બ્લડ બેંકનું બ્લડ ડોનેશનનું આયોજન કરી અને ખૂબ સારી એક સેવા કરેલ છે। અને આ કેમ્પની અંદર જે કંઈ ડોનેશનની જરૂર પડે છે એ સુંદરભાઈ તરફથી દાન આપવામાં આવેલ છે। વસ્તુ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં મેરડી માતાજીના મંદિરની પુનઃ પ્રતિષ્ઠા પ્રસંગે અને સુંદરજીભાઈના સ્મરણાર્થે સરસ મજાના અહીંના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 105 રક્તદાનની બોટલો એકત્ર થઈ છે। અહીંના યુવાનો અને સરપંચશ્રી ખૂબ જ ઉત્સાહી છે। આ ત્રીજી વખત અમે આ બ્લડ કેમ્પ કરવા માટે અહીંયા સંસ્કાર બ્લડ બેંક મોરબીથી અહીં આવ્યા છીએ અને દર વખતે ઉત્સાહથી આ લોકો રક્તદાન કરે છે અને દરેક કામમાં સેવાકીય કામમાં આ લોકો સારી રીતે સહકાર આપતા હોય છે। અને મોરબી સંસ્કાર બ્લડ બેંક છે એ હળવદ તાલુકાની અંદર પણ અનેક આવા જ કેમ્પ કરતા હોય છે અને અહીંયા મેં માર્ક એ કરેલું છે કે અહીંયા જે કંઈ શિક્ષકો છે, યુવાનો છે, માતાઓ છે, એ બધા જ સારી રીતે આ કેમ્પની અંદર સામાજિક કાર્યક્રમોની અંદર સહકાર આપતા હોય છે। તો આ પ્રસંગે અમે આ બધાનો સંસ્કાર બ્લડ બેંક વતી સમગ્ર યુવાનોનો અને સમગ્ર આ યુવાનોની ટીમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી નવી પ્રેરણા અમને મેરડી માતાજી તરફથી, એમના કુળદેવી તરફથી મળતી રહે અને આવા દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરે। ફરીથી આ બધા યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। જય ભારત, જય હિન્દ। શ્રી ઘનશ્યામપુર ગામ સમસ્ત આજે અમારા ગામમાં મેરડી માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે અમારા ગામમાં સરસ મજાના એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું। અમારા સમગ્ર ગામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આજના દિવસે એમને 115થી કે 20થી પણ વધારે બોટલનું દાન આજે ઉનાળામાં થયું છે। અમારા ગામની એક ખાસિયત છે કે જ્યારે પણ આવું સરસ મજાનું મોટું કોઈ આયોજન કરીએ ત્યારે આખા ગામનો અમને સંપૂર્ણ રીતે સહકાર મળેલો છે। આજના દિવસે અમારા મેરડી માતાજીના કાર્યમાં રોકાયેલા તમામ સ્વયંસેવકો
અમારું સમસ્ત ઘનશ્યામપુર ગામ, ઘનશ્યામપુર સેવા સમિતિ, ગામના શિક્ષકો, વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો, અમે આ તકે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. ગામમાં આજે ધુમાડાબંધ કામ કરેલ છે. બધા જ લોકોનો એમાં પણ ખૂબ સારો સહકાર રહ્યો છે અને અમારા જે આયોજનમાં સાથે મદદ કરેલી છે એવા સુંદરભાઈના સ્મરણાર્થે એમના દીકરાઓ દ્વારા જે લોકોએ બ્લડ ડોનેટ કર્યું એમને પણ ગિફ્ટ આપવામાં આવેલી છે. ગામમાં અનેક સેવાભાવી યુવાનોનો અમને પૂરતો સહકાર મળેલો છે. સંસ્કાર બ્લડ બેંક જે મોરબી દ્વારા અનેક આવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે, અમારા ગામને અથવા આજુબાજુના લોકોને જ્યારે જરૂર હોય ત્યારે એ બ્લડ ડોનેટમાં અમને પણ સહકાર આપતી હોય છે. મિત્રો, લોહીનું દાન જે છે, દાન કરવાની વૃત્તિ છે ને ગુજરાતના લોહીમાં છે. તો લોહીનું દાન કેમ નહીં, એ ન્યાયે અમે પણ વિચાર કર્યો કે આવું સરસ કામ થઈ રહ્યું છે તો આપણા ગામ દ્વારા પણ આવું સાથે બ્લડ ડોનેશનનું આયોજન કરીએ અને આના દ્વારા અનેક બાળકો, અનેક માતાઓ કે જેને અચાનક લોહીની જરૂર પડે તો એને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે. અને આપણે પ્રત્યક્ષ તો આવી રીતે કંઈ પુણ્ય કામ કરી શકતા નથી, પણ પરોક્ષ રીતે પણ આવ્યા સરસ કામ થયું છે. એ માટે સૌ ગ્રામજનોનો અને સૌ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.